गिरनार रोपवे भारे पवन ने लई बंद કરવામાં આવ્યો। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો। પવનની ગતિ તેજ હોવાથી રોપવે ચલાવવો મુશ્કેલ। પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશે। ગિરનારના કુદરતી નજારો સામે આવ્યો। ગિરનાર સાથે વાદળો વાતો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સમગ્ર જૂનાગઢ જિલ્લાની અંદર ગઈકાલથી જ છે તે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગઈકાલથી જે જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં પણ છે તે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગિરનાર પર્વતના છે તે દ્રશ્યો સામે આવ્યા છે। આહલાદક દ્રશ્યો જે કહી શકાય ગિરનાર પર્વતના છે તે જોવા મળી રહ્યા છે। વાદળો છે તે ગિરનાર સાથે વાતો કરતા હોય તેવા આહલાદક દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે। જે રીતે વાતાવરણને કારણે છે તે પ્રવાસીઓની સલામતી માટે રોપવે સેવા છે તે પણ બંધ કરવામાં આવી છે। ફરી વખત જે સેવા છે તે વાતાવરણ અનુકૂળ થતાની સાથે જ શરૂ કરવામાં આવશે। હાલ તો છે તે આહલાદક દ્રશ્યો છે તે રોપવે પરથી છે તે ગિરનાર પર્વતના છે તે સામે આવ્યા છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।